હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડિયો હું ખૂબ મહેનત કરું છું. અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હા. મારું નામ સાઈ માછલંગ પહેલા એક ગરીબ પરિવાર માત તાલુક ખતી હતી. ગામડા નહીં હતી, પરંતુ તેમ છતાં સરકારી શાળામાં 10th સુધી ભણી હતી. હું બહુ સુંદર નથી. મારા પરિવારમાં સૌથી મોટી પુત્રી હતી. મારા માતા પિતા મારા લગ્ન કરાવવા જલ્દી કરતા હતા. ગામડામાં છોકરીના લગ્ન વહેલા થઈ જા. જ્યારે માતા પિતા મારા માટે સંબંધ શોધન શરૂ કરીએ ત્યારે અમારા પાસના ગામમાંથી મારા માટે સારો સંબંધ આવ્યો. તે ખૂબ સારો સંબંધ છોકરો એ જ ગામ હતો તે કતારમાં નોકરી કરતો હતો અને એની નોકરી ખૂબ સારી હતી. મારા પરિવારના સભીને સંબંધ ખૂબ ગમ છોકરો ભેલો હતો અને બીજા દેશમાં નોકરી કરતો હતો અને હું એક શિક્ષિત વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી. સંબંધ મળ્યા પછી મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તેને તેના પર્યા પછી મારી ઈચ્છા પૂરી થઈ હતો અને વર્ષોથી કતારમાં નોટો પુત્ર હતો. તેને 3 નાના ભાઈઓ અને બહેનો હતી. એક કુંવાર ભાઈ અને 2 નાની બહેન. મારા પતિના પિતા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા, પરંતુ તનીમાં માન પડ્યો હજુ પણ તેના પર હતો. નક્કી થયો મારો ફોટો છોકરાને બતાવવામાં આવ્યો અને છોકરા ફોટો મને બતાવવામાં આવ્યો, કારણ કે છોકરો કતારમાં કામ કરતો. તે વારંવાર અહીં આ શકતો નહોતો. છોકરાના પરિવાર શરત એવી હતી કે આર્થિક લગ્ન સમયે ભારત પાછો અને લગ્ન મારા પિતા ના જાણતા મિત્ર દ્વારા ગોઠવામાં આવ. તેથી મારા પતિ મારા માટે સાવ અજાણ્યા હતા. બને સંબંધ નક્કી થઈ ગયો. પરિવાર ઈચ્છાથી અમાર સંબંધ નક્કી થઈ ગયો અને લગ્ન પહેલી રાત્રે મારા પતિ વર્તન મને ખૂબ ગમે. મારા સાસરિયા ઘર ઠીકઠાક હત. ઘર થોડ નાન હત, પર મારા પતિ આવક સારી હતી. મારી માએ મને સમજા હત કે ઘર થક થત નથી, છોકરા આવક સારી હોવી જોઈએ. મેં પણ હકીકત સ્વીકારી લી અને લગ્નના 4 દિવસ પછી મારા પતિ તેન સામાન પેક કરવાન શરૂ કરે, કારણ કે તેને કતાર પાછા જવાન અને આ સાબ નડવા લાગી, કારણ કે અમારા લગ્નને થયો ન અને મારા પતિ સમર મને મૂકીને જતા હતા. અહીં તેના વિના કેવી રીતે રહીશ? એકબીજાને બરાબર જાણતા પણ નહોતા. મારું જીવન મારા પતિ સાથે વિતાવવા માંગતી હતી. લગ્ન પહેલાં મને ખબર હતી કે મારા પતિ ઘણા વર્ષોથી કતારમાં નોકરી કરે. લગ્ન નાણ 4 દિવસ પછી જ્યારે તે જતા હતા ત્યારે મને આઘાત લાગ્યો કે મને કલ્પના પણ નથી કે તે અચાનક આટલી જલ્દી કતાર જવાની તૈયારી કરવામાં. મેં વિચાર હત કે કદાચ 1 કે 2 મહિના અહીં જ રશ. મને ફરવા માટે જશ અને મારી સાથે સારી બાતચીત કરશે, પર એવ કંઈ ન હત. તે 3-4 દિવસમાં જવાની તૈયારીમાં વ્યસ્ત હતા. મેં તો આંખોમાં આંસુ સાથે મારા પતિને કહું કે તમારા વિના અહીં કેવી રીતે રહીશ? મારી વાત સાને મારા પતિ કહેવા લાગ્યા, અમારી મજબૂરી, હું ત્યાં નોકરી કરું છું. અહીં વધુ સમય વધુ નહીં રહી શક. મારી નોકરી ખમમાં આવી શકે. મનાની રજા પર આવ્યો હતો, પરંતુ કંપની અચાનક મારી રજા રદ કરીને મને પાછો બોલાવ. કદાચ ત્યાં વધુ કામ તથ મને વારંવાર ફોન આવેશ. સાને મારી આંખો ભીની થઈ ગઈ અને મને ગુસ્સો પણ આવી ગયો. મને થાય કે મારે કોઈ વિદેશી સાથે લગ્ન ન કરવા જોતા હતા. તેન અહેસાસ મને હવે થતો. મારા પતિની વસ્તુ પેક કરી અને મને કહે કે તે થોડા સમય માટે બજારમાં જઈ રહ્યા, અને જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે મેં જોઈ કે તે લગભગ 15 કિલો ફટકડી લાવ અને મને કે તે લગભગ 15 વીતી રાખ. આટલી બધ ફટક જોને મને આશ્ચર્ય થાય અને મેં કહેતા ત્યાં જાને આંશ કરો તો તેંશ ઉપયોગ કરો અને નાથી તમારા સામાન વજન પવી જસ અને પછ ફટકના પૈસા આપવા પડ. અમારા વિસ્તાર જમ ત્યાં ગંદુ પાણી આવે અને તો તેને સાફ કરવા ફટકડી લર્યા છો. મેં બધું મારા પતિને મારા હિસાબ થક અમારી માતા હંમેશા વાસ સાફ કરવા વાસણમાં ફટકડી નાખી તેને ફેરને બહેર કાતી હતી. અમારા વિસ્તારમાં ગંદુ પાણી માતા કહેતી હતી કે આમ કરવા વાસ સંપૂર્ણ સ્વચ્છ થઈ જાય અને પાણીના કીટાણુ વાસનોમાં ચોતા નથી. મારી વાત સાને સમર હસવા લાગ અને કહે કે તમારા વિસ્તારમાં તેન ઉપયોગ વાસ સાફ કરવા માટે હસ, પરંતુ ત્યાં તો શુદ્ધ પાણી મળે. કતાર મહિલાઓ તેન ઉપયોગ બીજી વસ્તુમાં કરે તે જાતો નથી, પરંતુ જાણછની કિંમત ત્યાં ઘણી વધારે. કતારની સ્ત્રી ફટકડી ડબલ પૈસામાં
ખરીદ માટે તૈયાર હોય, લગભગ દરે એક કતારની મહિલાના ઘરમાં. ફટકડી હાજર હોય જ્યારે હું અહીં આવું છે. હા, ચોક્કસપણે ફટકડી લજાઉં. મને સાંભળીને નવાઈ લાગી. અહીં તો દરે એક દુકાન મેં ફટકડી મળતી હતી, પણ આ સમયે હું તે બધું ભૂલીને મારા પતિને ટેન્શન લરી હતી. મેં તમની બેગમાં ફટક રાખી દી હતી, પણ મેં રતા સમરને કહું કે જલ્દી મને તમારી પાસે બોલાવી લેવી. સમરને જોને એટલી ખરાબ રીતે રહી હતી કે મારા આંસુ રોકાતા નત. આજ તો આ બંને અરા સુંદર જીવન શરૂઆત પર કરી નથી, અને આટલી જલ્દી દૂર થવા સમય આવી ગયો. સમર વિના સાસરિયામાં રવાન વિચારીને મને ઘૂંટન થત. સમર મને જોઈ કહેવા લાગ, વધારે ચિંતા ના કરો. ત્યાં પહોંચી તને વહેલી તકે બોલાવવાની વ્યવસ્થા કરી. દશ જાણતી હતી કે આ બધા ખોટા બહાના હતા, પણ મારી પાસે આંસુ વહવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મારી બંને નાની નંદો ખૂબ હોશિયાર હતી અને સાસુ બીમાર રહેતી હતી, તો તેઓ તેના રૂમને બહાર બહુ આવતી નથી. મારી બંને નંદો આખો સમય મારા પર નજર રાખતી હતી, તો મારા આંસુને નાટક સમજતી હતી. તેને કહું કે તે પણ આલા વર્ષોથી તેના ભાઈના અલગ થવાને સહન કરી રહી. સમર મને છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ જ્યારે પર તેન ફોન આવતો ત્યારે તેની બહેનો ફોન પર તેના ભાઈને મારી ખૂબ ફરિયાદ કરતી હતી. તે દરે એક વસ્તુથી ખૂબ કટારી ગયા હતા. મારા પતિ પર મારા વિના તડપી રહ્યા હતા. તે મારી સાથે રોજ ફોન પર વાત કરતા અને કહેતા, સાઈમાં તને બહુ યાદ કરું. તારા વિના મારું દિલ નથી લાગત. તારી સાથે વિતાવેલા તે 3-4 દિવસોને ખૂબ યાદ કરું અને બી ક્ષણે ઉદાસ થઈ જાઉં છું. અને પછી મારા પતિયા મને કઈ એવ કે સાને ખુશ થઈ ગયો. તે મને કહે કે તે મને કતારમાં નિપાસે બોલાવી રહ્યા. તે તમામ કાર્યવાહી કરી લી છે અને તેને મારા ડોક્યુમેન્ટ પર મોકલી ધા. સાંભળીને આનંદિત થઈ ગઈ હતી. ત્યારે મારા નરદુના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે ઇતિ હતી કે તેન ભાઈ તેને કતાર બોલાવે પર મેં તેનામાં વધુ ધ્યાન ના આપ. મેં હવે જવાની તૈયારી જ શરૂ કરી. મેં સમરને પૂછ કે હું તમારા માટે કોઈ વસ્તુ લાવું, તો સમરે મને ક્યું મારા માટે 20 કિલો ફટકડી લાવ. આ સાબને હેરાન થઈ ગઈ. પહેલા પર સમર 152 કિલો ફટકડી લગ્યા હતા અને ફરીથી 20 કિલો ફટકડી મંગતા હતા. આ ખૂબ વધુ હત. મારો પતાનો સામાન પર ઘણો હતો, તેના ઉપર 20 કિલો ફટકડી ના વધારા ના વજનને કારણે મારે તેના પૈસા ચકવા પડ્યા. અને વિચાર લાગી કે ખબર કે કતારની મહિલાઓ આટલી ફટક નશ કરે. મારા માટે આટલો સામાન સાચો ખૂબ મુશ્કેલ બની રહત. થોડા કલાકોની મુસાફર પછી મારા પતિ સાથે પહોંચી, પરંતુ એરપોર્ટ પર સમરને જોયા પછી મારી ખુશીની કોઈ સીમા ન રહી. મારા પતિ મને તાની સાથે પહેલો પ્રશ્ન પૂછ કે તું ફટક લાવી છો કે નહીં. આ સાબ માર દિલ ટૂ ગયે, કારણ કે તેને ફટક ચિંતા હતી, જ્યારે હું તેને મળવા માટે ખૂબ આતુર હતી. મેં ચૂપચાપ ફટક ભરેલી થલિકાને તેને આપી દી. પર કોણ જાણે તેને કોને ફટક આપી હતી. તો ની પાસે પુષ્કળ પૈસા આપી. જ્યારે તે મને તેના ફ્લેટમાં લાગ્યા ત્યારે તે મને ખૂબ પ્રેમ કરવા લાગ્યા અને મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે મને પ્રશ્ન પૂછ મકો ન મયો અને પછી ભૂલી ગઈ. તે ફટકડી નશ કરે. જર વાત પર વાત આવી તો મારા પતિને પૂછ આગ ફટકડી કોને આપી. મારા પતિને મળીને બધું ભૂલી ગઈ હતી. સાચ ક તો માની શકતી નતી કે મારા પતિ મનેની પાસે બોલાવી લી. મારા પતિ સાથે 2 મહિના બતાયા. એ 2 મહિના ખૂબ હસી ખુશી વિતા, પર 2 મહિના પૂરા રાખ મારા માટે શક્ય નથી. તો તારે પાછ ભારત જાઉં. ઠીક રસ તેને જ કહેતે સે. સાંભળીને મારા હોશ ઉડ ગયા. મેં કહું તો વાત કરો છો. તમારા વિના મારુતિ જીવન નથી. મારા બધા સંબંધીઓને કને આવી છે કે હવે હંમેશા તમારી સાથે